વન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। વઢવાણ એપીએમસી ખાતે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને વઢવાણ તાલુકાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો। રાજ્યના ખેડૂતોનું કૃષિ ઉત્પાદન વધારવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકારે કૃષિ મહોત્સવની શરૂઆત કરાવી। આવનારી પેઢીઓને વારસામાં શુદ્ધ પાણી, ફળદ્રુપ જમીન આપવા માટે દરેક ખેડૂત મિત્રોએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવી ખૂબ જ અનિવાર્ય। નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા વઢવાણ એપીએમસી ખાતે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને અને ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર શ્રી રાજેશ તનાની પ્રેરક ઉપસ્થિતિમાં વઢવાણ તાલુકાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો। આ પ્રસંગે સંબોધન કરતા નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું કે રાજ્યના ખેડૂતોનું કૃષિ ઉત્પાદન વધારવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકારે વર્ષ 2025માં કૃષિ મહોત્સવની શરૂઆત કરાવી હતી અને કૃષિ મહોત્સવ દરમિયાન કૃષિ વૈજ્ઞાનિકશ્રીઓ અને અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ દ્વારા રાજ્યના તમામ ગામની મુલાકાત લઈને ખેડૂતોને આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું, જેના લીધે રાજ્યમાં કૃષિ ક્ષેત્રે ખૂબ જ સારું પરિણામ જોવા મળ્યું। સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રને મજબૂત કરવા અને ખેડૂતોની આવક વધારવા માટે આજે ખેત ઉપયોગી તમામ સાધનો માટે સબસિડી આપવામાં આવે છે। આજથી 25 વર્ષ પહેલા કોઈએ સબસિડીનું નામ પણ સાંભળ્યું નહોતું। આમ અત્યારે સરકારે કૃષિને અનુરૂપ વાતાવરણ ઊભું કર્યું છે। પ્રાકૃતિક કૃષિ અંગેની વાત કરતા તેમણે જણાવ્યું કે ખેડૂતો વધારે ઉત્પાદન લેવાની લયમાં કૃષિ રાસાયણિક ખાતરો, રાસાયણિક દવાઓનો બેફામ ઉપયોગ કરી કેન્સર જેવા ભયંકર રોગોને નિમંત્રણ આપે છે। આવનારી પેઢીઓને વારસામાં શુદ્ધ પાણી, ફળદ્રુપ જમીન આપવા માટે દરેક ખેડૂત મિત્રોએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવી ખૂબ અનિવાર્ય છે। જિલ્લા કલેક્ટર શ્રી રાજેશ તન્નાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અપીલ કરવાની સાથે સરકારશ્રીની ખેડૂતલક્ષી યોજનાઓની સહાય લેવા જણાવ્યું છે। આ તકે કૃષિ પ્રદર્શન પણ યોજાયું, જેમાં ખેતીવાડી, પશુપાલન, આત્મા મિશન મંગલમ, આરોગ્ય, ICDS, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક, GSFC જૂનાગઢ, કૃષિ યુનિવર્સિટી, બાગાયત, JNFC, ઇફકો સહિતના સ્ટોલો પણ હતા। આ પ્રદર્શનની મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા સહિતના મહાનુભાવોએ મુલાકાત લીધી। આ તકે જિલ્લા પંચાયત સદસ્ય શ્રી અમૃતભાઈ ડાભી, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન શ્રી રામજીભાઈ ગોહિલ, તાલુકા પંચાયત સદસ્ય શ્રી નટુભાઈ શ્રી ઘનશ્યામભાઈ, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી મુકેશ પરમાર સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા, મૂળી।